હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 9 ઘર્ષણ। પાઠ 9ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 9 ઘર્ષણ। પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો। સવાલ નંબર 1 ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે। તો સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે। 2 ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા પર આધાર રાખે છે, પ્રકાર પર આધાર રાખે છે। 3 ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે, ઉષ્મા ઉત્પન્ન કરે છે। 4 કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે, તો ઓછું થઈ જાય છે। 5 સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે, તો ઓછું હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 4 બાળકોને લોટણ, સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું છે। આ ગોઠવણ નીચે મુજબ આપેલી છે। સાચી ગોઠવણ એમાંથી પસંદ કરવાની છે। 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે સી, સ્થિત, સરકતું અને લોટણ એ રીતે આપણે ઘટતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આલિદા પોતાની રમકડાની કારને આરસના સૂકા ભોંયતળિયા પર, આરસના ભીના ભોંયતળિયા પર પાથરેલા સમાચાર પત્ર પર અને ટુવાલ પર ચલાવે છે, તો તે કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળને ચડતો ક્રમ કયો હશે? તેના માટે પણ 4 ઓપ્શન આપેલા છે। તો સાચો જવાબ લખી શકાય એ આરસનું ભીનું ભોંયતળિયું, આરસનું સૂકું ભોંયતળિયું, સમાચાર પત્ર અને ટુવાલ એ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 ધારો કે તમે લખવાના ડેસ્કને થોડું નમાવો છો, તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે, તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા દર્શાવો। તો અહીંયા તમે આ મુજબ ચિત્ર જોયું છે। પુસ્તક પર નમેલા ડેસ્ક પર નીચેની તરફ સરકે છે, તેથી તેના પર લાગતું ઘર્ષણ બળ ઢાળની સપાટીને સમાંતર ઉપરની તરફ છે। પ્રશ્ન નંબર 5 તમે સાબુના પાણીથી ભરેલી ડોલ એટલે કે બાલદી આકસ્મિક રીતે આરસના ભોંયતળિયા પર ઢોળો છો। આ ભીના ભોંયતળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ? શા માટે? સાબુના પાણી વડે ભીના થયેલા આરસના ભોંયતળિયા પર ચાલવું મુશ્કેલ છે, કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધુ લીસી બનાવે છે, પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી, તેથી આપણે લપસી પડીએ છીએ। પ્રશ્ન નંબર 6 સમજાવો કે રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે? ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે, તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતા નથી, એટલા માટે પહેરે છે। પ્રશ્ન નંબર 7 ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમા તે જ ભોંયતળિયા પર એક ભારે બોક્સને ધક્કો મારવો છે, તો કોને વધારે બળ લગાડવું પડશે? શા માટે? સીમાને વધારે બળ લગાડવું પડશે, કારણ કે ભારે બોક્સનું વજન વધુ હોય છે, તેથી વધુ જોરથી ભોંયતળિયાને દબાવે છે, એટલે કે ભોંયતળિયા પર વધુ દબાણ લગાડે છે, જેના લીધે વધુ ઘર્ષણ ઉદ્ભવે છે, તેથી સીમાને ભારે બોક્સને ધક્કો મારવા માટે વધુ બળ લગાડવું પડશે। પ્રશ્ન નંબર 8 સમજાવો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં શા માટે ઓછું હોય છે? વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે। આનાથી વિપરીત વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે। બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે। હવે સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે, પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી, તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે। પ્રશ્ન નંબર 9 દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બને છે? ઘર્ષણ મિત્ર છે તો ઘર્ષણના ફાયદા જુઓ। પહેલું, ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે। ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને પેન કે પેન્સિલથી નોટમાં લખી શકાય છે। ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે। હવે ઘર્ષણ શત્રુ છે એટલે એના ગેરફાયદા, ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે। મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેરફાઈ જાય છે। મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે।
3. ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે, તેથી તેમની ઝડપ ઘટે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 સમજાવો. તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર શા માટે વિશિષ્ટ હોવો જોઈએ? તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે, જેને ઘસડાવવું અથવા ડ્રેગ કહે છે. તેથી તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે. આ પ્રક્રિયામાં વસ્તુઓ પોતાની ઉર્જા ગુમાવે છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નમાં તેમને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે, જેને ધારારખી સુવાહી આકાર કહે છે. અહીં આપણા પાઠ 9ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો